વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીના પ્રચાર અર્થે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ સોસાયટીઓના પ્રમુખો સાથે વિશેષ સંવાદ કર્યો। આ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં વિકાસની રાજનીતિ શરૂ કરી છે અને માત્ર બોલવાથી નહીં પરંતુ જમીન પર વિકાસ ઉતારવો પડે છે। અગાઉ લોકો બેઝિક સુવિધાઓ અને લાઇટ માટે માંગણી કરતા હતા, પરંતુ આજે નીતિ આયોગના અહેવાલ મુજબ ગુજરાત ધંધા રોજગાર અને આર્થિક ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે। વડાપ્રધાનના નેતૃત્વમાં વિદેશોનો ભારત પરનો ભરોસો વધ્યો છે। સીએમ પટેલે ઉમેદવારના સ્વભાવને લઈને નાગરિકોને અપીલ કરી હતી કે કોઈ ઉમેદવારનો સ્વભાવ અલગ હોય તો પણ તેનો ગુસ્સો કમળના નિશાન પર ન ઉતારવો જોઈએ। હોઈ શકે અમારા ઉમેદવારમાં આટલા બધા પાર્ટી આજે મોટું વટવૃક્ષ બન્યું છે, કોઈ ઉમેદવાર કોઈ કાર્યકર્તા એનો સ્વભાવ આગો પાછો હોઈ શકે ક્યાં, પણ એના સ્વભાવના કારણે કોઈ એમ કહે કે હું તો દાદ ભાજપના કમળ ઉપર કાઢું એવું તો ના હોય ને।